નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાવલી કરચિયા રોડ પર આવેલ હુસેની ખિદમતે કમિટી સાવલી દ્વારા બીજો સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું। સાવલી તાલુકાના ગોઠડા ગામે આવેલ મદ્રસાએ જામિયા મદારુલ ઉલુમા હુસેની ખિદમતે ખલ્ક કમિટી સાવલી દ્વારા બીજો સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું। હુસેની ખિદમતે ખલ્ક સાવલી દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં સમારોહમાં 11 જેટલા મુસ્લિમ સમાજના યુગલોએ ઇસ્લામ ધર્મના આદેશ પ્રમાણે સાદગીથી લગ્ન કરી લગ્ન જીવનમાં પ્રવેશ કર્યો હતો। આ સમૂહ લગ્ન દ્વારા એક અનુપમ સંદેશ પણ આપવામાં આવ્યો હતો। આવા ગરીબ પરિવારોમાં દીકરા દીકરીઓના લગ્ન જેવા સામાજિક પ્રસંગો આર્થિક દ્રષ્ટિએ ભારે મુશ્કેલી ભર્યા હોય છે। દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે। નાનાથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નહીં। અસહ્ય મોંઘવારીના ગરીબ પરિવાર માટે લગ્ન એ ભારે વિષમ સ્થિતિનું નિર્માણ થાય છે અને સમૂહ લગ્ન આશીર્વાદ રૂપી સાબિત થાય છે, જેમાં ખિદમતે ખલ્ક કમિટી દ્વારા સહતંત્રી મનુભાઈ ગોહિલ માટે ઘર વખરીનો સામાન સખી દાતાઓ તરફથી પૂરી પાડવામાં આવ્યો હતો, જેમાં ગરીબ પરિવારોના લગ્ન કે આકસ્મિક ખર્ચ માટે મદદનું માધ્યમ બને છે। આ સમૂહ લગ્નમાં લગ્ન સાદગીથી થાય છે, કુરિવાજો દૂર થાય છે અને નેસ્ત નાબૂદ થાય છે તે હેતુસર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નના મુખ્ય મહેમાન અને ગામના આગેવાનો અને ગામની મસ્જિદના આલિમો તેમજ ડોક્ટરો, એન્જિનિયરો અને વકીલોએ હાજરી આપી હતી અને નવયુગલને આશીર્વાદ અને દુઆઓ આપી હતી। આ પ્રસંગે ગુજરાત બાર કાઉન્સિલના મેમ્બર અને ગુજરાત વકફ કમિટીના મેમ્બર રણજીતસિંહ રાઠોડ, સિકંદર બાવા પાલી, એડવોકેટ સોહેલ તિરમિઝી, હયાત ખાન બલોચ, પ્રમુખ મકરાની બલોચ સમાજ, જિલ્લા પંચાયત સદસ્ય મુબારક પટેલ, ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ, હર્ષ પટેલ, સાવલી પાલિકા પ્રમુખ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હમીદ જાજવ। અને તમામ મુસ્લિમ સમાજને હંમેશા મોટિવેશનલ સ્પીચ આપે છે, દુશ્મનો, વ્યસનો અને આપણી કમીઓ વિશે પણ હંમેશા કહે છે। સાથે સાથે સ્ટેજ પર